અને એમાં ખાસ ગૃહેશુ ગ્રહસ્થ લોકો માટે તો આ ઔષધિ છે, તમારું ચરણ કમળનું ચિંતન કરવું, સ્મરણ કરવું, નિષ્કામ ભાવની વાત અહીંયા કરીશું. એટલે ગોપીઓ તો કહે છે કે અમે બધું છોડીને તમારી પાસે આવી છે. પતિ સુતાન્વય ભાતૃબાંધવાન અતિ વિલધ્યતે અચ્યુતાગતા. ગોપીઓ વર્ણન કરે છે અમે બધું અમારા પતિ, અમારા પુત્ર, અમારા પરિવારને બધાને છોડીને અમે તમારી પાસે આવ્યા છીએ. એટલે ભાગવત નિર્મત શરણાન સતા એની માટે છે, ભોગ માટે નહીં. પછી આ ભાગવત જેવો આપણી પાસે ગ્રંથ છે તો વેદવ્યાસજી કહે છે કે કિમ શ્રીમદ ભાગવતમ મહામુનિ કિમ વાપરી ઈશ્વર. પછી બીજા શાસ્ત્રોની શું જરૂર છે? આ ભાગવત એકલી કેવળ ગર્જના કરે છે. બધા એક સાઈડ બધા શાસ્ત્રો જંગલમાં જેમ સિંહ દહાડે અવાજ કરે એમ ભાગવત કે છે મારું શરણ લ્યો હું તમને મુક્તિ અપાય. આ ભાગવત એમ કે ને જંગલમાં શેર અવાજ કરે એમ કરે છે બધા ગ્રંથો છે. એટલે આ ભાગવતને સાંભળવું અને ભગવાનને પ્રાપ્ત કરવા જોઈએ ભાગવત સાંભળીને. અને આવી રીતના કે છે સુખદેવ ગોસ્વામીને પછી યાદ વેદવ્યાસજી કરે કે એના મુખેથી નીકળેલું આ ભાગવત. નિગમ કલ્પતરો ગલિકામ ફલા સુખ મુખાદ અમૃત દ્રવ સયોતમ પીબત ભાગવતમ રસામાલ્યમ મુહુરહો રસિકા ભૂવિ ભાવુકા નિગમ કલ્પતરો ગલિતમ ફલમ. આ ભાગવત કેવું છે? આ ભાગવત એટલું સુંદર ફળ છે. જેમ ફળોનો રાજા કેરી છે, એ આંબામાં સુંદરી વૈશાખ મહિનામાં કેરી આવી હોય ને અમે પાકલ કેરી હોય અને એ કેરીમાં પણ જે કેરીમાં સુકહ પોપટ સાચ બારી હોય એ કેરી બહુ મીઠી હોય. સુડો સાસ મારે ને બહુ મીઠી. એમ આ ભાગવત છે બધા શાસ્ત્રોનો પરિપક્વ ફળ છે. અને એમાંય ભગવાન વેદવ્યાસજીના પુત્ર શ્રી સુખદેવ ગોસ્વામીના મુખારવિંદથી આ નીકળેલો ઓર મીઠું થઈ ગયું. એટલે જે મુક્તિની ઈચ્છા રાખનાર અને કે છે હે ભાગવતના પ્રેમીઓ પીબત ભાગવતમ રસામાલ્યમ મુહુરહો, વારે વારે આને પીધે રાખો. આવું સુંદર ભાગવત છે. અને ત્યારે સુત ગોસ્વામી આગળ કે છે નિમિષે અનિમિષે ક્ષેત્રે ઋષિય સોનકાદય ક્ષત્રમ સર્ગાય લોકાય સહસ્ર સંમાસત. નિમિષાની અંદર 88,000 ઋષિ મુનિઓ બેઠા છે અને એને શ્રી સોનકજી અનેક પ્રશ્ન કર્યા છે એવા શ્રી સુત ગોસ્વામીને. અને ત્યારે કે છે 1000 વર્ષ યજ્ઞ ચાલે એવા 88,000 ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા. અને ત્યાં નૈમિષારણ્ય શબ્દ વાપરતા કે નૈમિષારણ્ય ધામની અંદર કે છે સુત ગોસ્વામી આવ્યા છે અને એને સુંદર પ્રશ્ન કર્યા છે. અને 6 પ્રશ્ન કર્યા છે. તયા ખલો પુરાણાની ઇતિહાસાની સાનધ આખ્યાતાન્યપ્તિધોતાની ધર્મશાસ્ત્રાણ્યયત. હે નિષ્પાપ, હે અનગ, તમે વેદોનો શાસ્ત્રનો સાર જાણો છો એટલે મેં પ્રશ્ન પૂછી રહ્યા છીએ. તમે બતાવો
ભૂરિણી ભૂરિ કર્માણી સોતવ્યાદાની ભાગ. તમે બતાવો હે સુતજી કે જીવોનું કલ્યાણ શેમાં છે? કેટલો સુંદર પ્રશ્ન પૂછ્યો કે જીવોનું કલ્યાણ કેમાં છે એમાં બતાવો. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આ આત્માને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ? આત્માને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ? આત્માને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો છે. જેવી રીતના આપણે સંતો ઉદાહરણો આપે ને કે આપણે આપણા શરીરને પ્રસન્ન કરી પણ આપણા આત્માને પ્રસન્ન કરવાનો ઉપાય કોઈ દિવસ કર્યો નથી. એક વ્યક્તિ મેળામાં ગયો ને તો મેળામાં એક પોપટ લઈને આવ્યો અને ઘરે લઈને આવ્યો એટલે એને પોપટને માટે પિંજરું બનાવ્યું, લોખંડનું પિંજરું બનાવ્યું તો એમાં એ પોપટને રાખ્યું ને પોપટ નીકળે રોવા મળ્યો. એટલે ઓલા માલિકે વિચાર્યું કે આને આ ગમતું નથી કે એટલે એમ કરો ને કે બીજું આને ચાંદીનું પિંજરું બનાવ્યું. ચાંદીનું પિંજરું બનાવ્યું એમાં એ પોપટને કહ્યું તો એમાં દુઃખી હતો. તો કે આને ચાંદીનું પિંજરું ગમતું ને આને માટે સોનાનું પિંજરું બનાવ્યું. સોનાનું પિંજરું બનાવીને 2 દિવસ વહી ગયા પણ પોપટ તોય એમાં ટે 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 અવાજ કરતો. એટલામાં એક સંત આવ્યા. સંતને એ વ્યક્તિએ પૂછ્યું કે આ 2 દિવસથી પોપટ લાવ્યો છું પણ આ છે ને ટે ટે કરે છે, આની માટે પેલા લોખંડનું પછી ચાંદીનું ના સોનાનું પિંજરું બનાવ્યું તોય તે રોવે છે. ત્યારે સંતે કીધું કે ભાઈ આ પોપટને પિંજરાની જરૂર, આને કંઈક મરસું કંઈક થોડું ખાવાનું દાણા આપ એટલે સુખી થાય, આને પિંજરાનો કંઈ વાંધો નથી. એમ આપણે પણ છે ને કેટલા પિંજરા ફેરવા, ક્યારેક ગધેડાના, ક્યારેક બિલાડીના, ક્યારેક કૂતરાના, ક્યારેક વાંદરાના, ક્યારેક બળદના, 84 લાખ પ્રકારના પિંજરા આપણે ફેરવા પણ આત્માનું કલ્યાણ કર્યું, અંદર બેઠેલો આત્માનું કલ્યાણ ન કર્યું. આ પિંજરા જ ફેરવા ન કરાવે. આત્મો ભૂખ્યો છે એને માટે કંઈક કરો. અને આત્માનો ખોરાક શું છે? ભગવાનનું નામ છે, ભગવાનની કથા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આત્માને ઓળખો બાપ, આ આત્માને ઓળખવો પડશે. આપણે તો શરીરને ખવડાવીને પીવડાવીને મોટું કરી રહ્યા છીએ પણ અંદર રહેલો આત્માનું કંઈક કે ને આપણે માતાઓ ગામડામાં ગાતા, હવે ગાતા હોય તો મને ખબર નહીં, પહેલા તો ગાતા જ હે તમે આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. હે તમે આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યો. હે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. 2 મિનિટ ઉભા થઈ જાઓ. બેઠા છો ને 2 મિનિટ. જીવન થોડું રહ્યો. તમો ભૂલી ગયા, એને દીધેલા કોલ તમે ભૂલી ગયા. હે જૂઠી માયાને મોહમાં ઘેલા થયા, જૂઠી માયા મોહમાં ઘેલા થયા. એ ચેતો ચેતો શું ભૂલ્યા તો ભાન, જીવન થોડું રહ્યું. ચેતો ચેતો શું ભૂલ્યા તો ભાન, જીવન થોડું રહ્યું. એ તમે હવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યો.
બાળપણને યુવાનીમાં અડધું ગયો બાળપણને યુવાની માયડું ગયું નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું હવે બાકી છે તેમાં જો જાન વિમાન થોડું રહ્યું હવે બાકી છે એમાં જો ભાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજલો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું ભગવાને આ સુંદર મનખો આપ્યો છે તો ભગવાનના આ ભાગવત કથામાં ભાવથી કીર્તનથી નાચી લઈએ શું ભરોસો છે? આ કાયાનો કોઈ ભરોસો નહીં હે આ ઊભો રહે એટલે આટા મારો બાપ આમાં આટા મારો ન કે 84 માં આટા મારવા પડશે 84 લાખના જન્મમાં આટા મારો એટલે ભાગવતને સામે ભગવાનને સામે આ કીર્તનમાં નાચો હે રંગ મને રામ નામનો લાગો રે મને રામ નામનો લાગ્યો રે હે રંગ મને રામ નામનો લાગો રે રંગ મને રામ નામનો લાગ્યો રે હે સોમવાર સાંભળ્યો વેલી રે સોમવારે સાંભળ્યો વેલી રે હે સોમવાર સાંભળ્યો વેલી રે સોમવારે સાંભળ્યો વેલી હે હાલો આપણે સતસંગમાં જઈએ કે રંગ બને રામ નામનો લાગો રે સત્સંગમાં જઈએ રંગ મને રામ નામનો લાગ્યો રે હે વ્રજમાં વાસલડી વાગી રે કે વ્રજમાં વાસલડી વાગી રે સૈયરી હું તો જબકીને જાગી કે વ્રજમાં વાસલડી વાગી રે સયન હું તો જગવીને જાગી રે વ્રજમાં વાસલડી વાગી રે હે સોમવાળ સાંભળ્યો બેની રે કે સોમવાર સાંભળ્યો વેલી રે કે હળે મળે વૃંદાવન હાલો રે હળી મળી વૃંદાવન હાલો રે એની રખવા નંદજીનો લાલો કે વ્રજમાં વાસલડી વાગી રે હાલો
મંગળવારે મોહનજી મળ્યા રે મંગળવારે મોહનજી મળ્યા રે. હે મંગળવારે મોહનજી મળ્યા રે મંગળવારે મોહનજી મળ્યા રે. હે વિઠ્ઠલ વર વસમાં ભળીએ રે વિઠ્ઠલ વર વચનો હે વાલો મારો અડળ કથાએ રડિયાળો હે વાલો મારો અડળ કથાએ કે વાસલડી કે વ્રજમાં વાસલડી વાગી રે. હલો વાસળી વાગી રે. હે સીતાના રામની રાધાના શ્યામની હરદમ ધૂન મચાવો રે સીતાના રામની રાધાના શ્યામની હરદમ ધૂન મચાવો રે. સીતાના રામની ને રાધાના શ્યામની હરદમ ધૂન મચાવો રે સીતાના રામની ને રાધાના શ્યામની હરદમ ધૂન મચાવો રે. હરદમ ધૂન મચાવો મારા વાલા હરદમ ધૂન મચાવો મારવાલા. હરદમ ધૂન મચાવો મારા વાલા હરદમ ધૂન મચાવો મારવાલા. એટલે હરિના ગુણ ગાવો રે હરિના ગુણ ગાવો રે. હે માટે સીતાના ઓ સીતાના રામની ને રાધાના શ્યામની હરદમ ધૂન મચાવો રે સીતાના રામની ને રાધાના શ્યામની હરદમ ધૂન મચાવો રે. અવસરે અરોડો આજે મળો છે રૂડો આજ મળ્યો છે. અવસરે અરોડો આજે મળો છે સરિયો રૂડો આજ મળ્યો છે. મળે નહીં ઓ મળે નહીં ફરી ફરી આવો રે મળે નહીં ફરી ફરી આવો રે. હે સીતાના રામની રાધાના શ્યામની હરદમ ધૂન મચાવો રે સીતાના રામની ને રાધાના શ્યામની હરદમ ધૂન મચાવો રે. મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી. મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી. મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. નैन निद्रा न आवे जब किन जागती वेरण विरोहनी. नैन निद्रा न आवे जब किन जागती वेरण विरोहनी. માંડ માંડ રે પડે છે પ્રભાત તારા વિના ગમતું નથી એ માંડ પડે છે પ્રભાત તારા વિના ગમતું નથી. મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા. લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી
ગાયુંનો ગોંદરો સુનો યમુના સુનો વનરાવન ગાયોનો ગોંદરો સુનો વનરાવન સુનવન રાવણ ગાયુંનો ગોંદરો સુનો યમુના રાવણ ગાયુનો ગોંદરો સુનો યમુનાજી લગા ના લાગે કદમ કે રાજા સુના લાગે કદમ કે રાજા તારા વિના ગમતું નથી મને લઈ જાન તારી સંગાત તારા વિના ગમતું નથી હવે તારા વિના ગમતું હો તારા વિના ગમતું નથી અમે મયારા કંસ રાજાના અમે કોઈને દઈએ દાન અરે વાલા કોઈને દઈએ દાન રે માર ગળો મારો મેલીઓને કુંવર કાન રે માર ગળો મારો મેલીઓને હરે વાલા કોઈને દઈએ દાન રે માર ગળો મારો મેલી દિયો ને કુંવર કાન રે માર ગળો મારો મેલી દિયો ને કુંવર કાન કિયા રાજાનો બેટડો ને કુંવર શું છે તમારા નામ હરે વાલા શું છે તમારા નામ
સંપત્તિ દુઃખ હરશે સહજ ખમર છે લજત લહર છે દુઃખકારી કહે રાધે પ્યારી મેં બોલી હાથ તો કોઈ આવો કંકારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગીરધારી રંગ ગોકુળ આવો ગીરધારી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે હરિ બોલ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હે હરે તમે આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું હે તમે આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું હે તમે ભાવે ભજલો ભગવાન જીવન થોડું રહ્યું જો તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું આ રહ્યું જીવન થોડું છે. આપણે વાત ન્યાય કરતા હતા કે નેમિષાની અંદર સુત ગોસ્વામીને સોનક ત્યાદી ઋષિ પ્રશ્ન પૂછી રહ્યા છે. એમાં બીજું પૂછ્યું કે આત્માનું કલ્યાણ કેમાં થાય. આત્માનું કલ્યાણ કરવું હોય તો ભક્તિ ને ચેતીનું ભાથું ભરજો બાપ. હે જેને આત્માનું કલ્યાણ કરવું છે એને ભક્તિનું ભાથું ભરવું પડશે. આપણે ભાથું એટલે ભાત, એ જેવું ભાતમાં લઈ જાય ને એવું ખાવા મળે બાપ. ભાત ભેરા હોય ને તો હવે આ માતાઓને ભાત ક્યાં ઉપાડવા? ભાત ખાય છે પણ ભાત ઉપાડતા નથી. આ સમજાય ને શબ્દોની શૈલી સમજાય કે પેલા આપણે શું કહેતા ક્યાં ગયા તો કે ભાત દેવા ગયા છે. સમજાણું? માથે ભાત રેતું માતાઓના, પણ અત્યારે તો માતાઓને તો હવે ખડબસડા થઈ ગયા માથા. પેલા માતાઓના માથામાં તમે જુઓ, નાગરદાસજી એક વર્ણન કરતા કહે છે કે એક તો મોટી ગોળી હોય, એના ઉપર હાંડો હોય, એના ઉપર ગાગર હોય ને કાખમાં છોકરું હોય, તોય તે એક કઈ ગાગરનું ટીપું પાણી નીચે પડે નહીં, ઝલકાય નહીં. ગાગર નાગરનું ચિત્ત ગાગર માં. આ એક નાગરીદાસજી કહે છે. અને અત્યારે જો કયો અંતર ગાગર રાખી દે ને તોય બહુ સારું કહેવાય. હિંડોણી મૂકે તોય નો રે, કારણ કે હવે એના બિચારામાં એના બેતો હોય તો ત્યાં રે ને. એટલે આત્માનું કરવું કલ્યાણ. ભાતની વાત કરતો તો આ ભક્તિનું ચેતીનું ભાથું ભરજો. આપણા ગામડામાં પેલા ભાત દેવા જતા, હવે તો આ બધું ભાતની સિસ્ટમ વહી ગઈ છે. પેલા ભાત દેવા જવા પડતા, કારણ કે સવારમાં બિચારા કાળુ દાદા વહી ગયા હોય, સવારમાં શિરામણ દેવાય જવું પડે. પછી પાછું બપોરનું ભાત દેવાનું. માણ સમય તો વાળું કરવા આવે ને કે એમાંય તે પાછું ન્યા. અમુક તો પેલા ગામડું ઘર જોતા જ નહીં, મહિને મહિને આવતા કપડા બદલાવા. કપડા બદલાવા જ આવતા. હવે એક મહિને નાયા આવી, બોલો આવું હતું ગામડામાં તો બાપ. પણ એ હૃદય બહુ એના આનંદમાં હતા બાપ. ગામડું તો ગામડું, ભલે કાંઈ ન હોય, બે બળદના જોટા હોય એની પાસે, વિઘાયકના ફળિયા હોય, પણ એના કે ને હૃદય તો દરિયા જેવા હોય બાપ. ગામડાની વાત ક્યાં કરી. એટલે એક સંત કહે છે કે 70 દરજે શહેર કરતા અમારું ગામડું સારું છે. ગામડામાં બહુ મજા આવે.
અને આ તમે બધા સુરત રહો, તમને બધાને ખબર જ છે, સુરત મુંબઈ બધા રહો છો, ગામડાની વાટ જોઈ ક્યારે રજા પડે ને ક્યારે જાવી. તો આ સુંદર વર્ણન અહીંયા આત્માનું કલ્યાણની વાત છે, આત્માનું કલ્યાણ કરવાનું છે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના અવતારનું વર્ણન કરો. ચોથો પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનના મુખ્ય 24 અવતાર છે એનું વર્ણન કરો. અને અમે સાંભળ્યું છે ભગવાને સુંદર કૃષ્ણએ લીલા કરી છે, લીલાઓનું વર્ણન કરો. અને છઠ્ઠો પ્રશ્ન પૂછે છે કે ભગવાન જ્યારે નિજ ધામની અંદર ગયા તો ધર્મ કિમ શરણમ ગતઃ, ધર્મ કોના શરણમાં ગયો એ અમને કહો. આવી રીતના સુંદર પ્રશ્ન પૂછ્યા છે. અને ત્યારે સુત ગોસ્વામી એ સુત પુરાણી એના ગુરુ સુખદેવ ગોસ્વામીને યાદ કરીને આગળ વધે છે. યમ સ્વાનુભાવમ અખિલ સુતિ સારમેકમ મધ્યાત્મ દીપ મતિતિમ શાંતમો અંધમ સંસારિણામ કરુણયા અહમ પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સૂનુપયામિ ગુરુ મુનિના. પ્રણામ કર્યા છે સુખદેવ ગોસ્વામીને, પ્રણામ કરી કે ગુરુઓના ગુરુ તમે છો, પ્રણામ કરીને આગળ વધે. અને ત્યારે સુખદેવ સ્વામી કહેવા લાગ્યા છે કે સવે પુંસામ પરો ધર્મ યતો ભક્તિ યતોક્ષજે અહેતુક્ય પ્રતિહતા અયાત્મા શ્રમ પ્રસિદ્ધતી. જીવોનું કલ્યાણ એમાં છે. સુખદેવ સ્વામી કહે છે કે એને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી, ભગવાન અધોક્ષજ એનું ભજન કરવું, એમાં જીવોનું કલ્યાણ છે. આપણે આજ ભાગવતનો બીજો દિવસ પૂરો થવામાં છે, એટલે હવે આપણી પાસે વધ્યા કેટલા? 5 દિવસ. 5 દિવસમાં આપણે ભાગવતમાં એટલું શીખીને જવાનું છે, ભક્તિ કરતા શીખવાનું છે. અને ભક્તિમાં તમને બીજું કાંઈ આવડે કે ન આવડે, હું કાંઈ બીજા તમને નીતિ નિયમ નહીં કહું, તમને ભગવાનનું નામ લેતા તો આવડશે ને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 7 દિવસમાં આ મંત્ર શીખી જાય ને, અને દરરોજ આપણે આ મંત્રના જપ કરવાના છે. આ કરશો એટલે બધા નીતિ નિયમ આપને આપણે આવડવા મળશે. 7 દિવસમાં ભાગવતમાં એ શીખવાનું છે. આપણે નામ લેતા ભગવાન રામ કૃષ્ણનું હરિનું નામ લેતા શીખવાનું છે. ભગવાનનું અહીંયા કહે છે સવે પુંસ પરો ધર્મ ભક્તિ અધોક્ષજે. ભગવાન અધોક્ષજ, ભગવાનની ભક્તિ કરતા શીખવાનું છે આપણે. અને અહીંયા કહે છે ધર્મ. ધર્મ શું છે? ભગવાન ગીતામાં કે મારા શરણમાં આવો ધર્મ છે. આમ તો કેટલા પ્રકારના ધર્મ છે, રાજ ધર્મ, સ્ત્રી ધર્મના, પુરુષ ધર્મ, ધર્મ તો બહુ છે, પણ વાસ્તવિક ધર્મ આપણો એ છે ભગવાનનું ભજન કરવું, ભગવાનના શરણમાં જવું, એ આપણો ધર્મ છે. ધર્મની તો ઘણી વ્યાખ્યા છે. ધર્મ તો સાક્ષાત પ્રણીત, સાક્ષાત ભગવાનનું નામ લેવું, એના શરણમાં જવું, આ જ ધર્મ છે. આનાથી મોટો કોઈ ધર્મ છે જ નહીં. એટલે ભગવાનનું ભજન કરવું જોઈએ. પરમ ધર્મ છે ભગવાનનું નામ લેવું. ધર્મમાં પરમ ધર્મ છે ભગવાનનું ભજન કરવું. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનયા વૈરાગ્યમ જ્ઞાનમ સયદ હેતુકમ. ભગવાનની ભક્તિ કરીશું તો નિશ્ચિત જ્ઞાન ને વૈરાગ્ય આપણે આપ પ્રગટ થશે. ધર્મ પાલન કરતા ભગવાનમાં મતિ લાગવી જોઈએ. અને જો ભગવાનમાં મતિ ન લાગી તો શ્રમ છે. ધર્મો સ્વનુશિષ્ટ પુંસામ વિશ્વક્ષેન કથાસુય. ભગવાન વિશ્વક્ષનમાં, એના ભજનમાં, એની કથામાં રુચિ લાગવી. અને જો ન લાગે તો ન ઉત્પાદરેતી રતિમ શ્રમ એવ હિ કેવલમ. એ તો શ્રમ છે. તમે ભજન કરો ને ભગવાનમાં જો મતિ ન લાગે
તો પછી ધાન કૂટા બરાબર છે. તમે ધાન કૂટો તો પછી તમે વિચાર કરો, તમે ખેતી કરવા માટે એ ઢેફા ભાંગ્યા હોય, પછી વરસાદ થાય, તમે વાવો અને પછી એમાં કાંઈ અન્ન કાંઈ આવે ને ધાન હોય, ધાનના એ ભૂસાને તમે ઘૂંટે રાખો તો એમાં કોઈ કાંઈ ધાન મળે અન્ન મળે? એમ તમે મહેનત કરો, બધે જાઓ, તીર્થમાં જાઓ, કથા સાંભળો, બધું કરો, પણ ભગવાનમાં જો મન લગાડીને ભજન ન કરતો પછી તો એ તો ધાનના ભૂસા કૂટા બરાબર છે. એમાં કાંઈ મળવાનું નથી. આપણે ભણતા ને તો એ કથા આવતી ને, તમને નાની કવિતા આવતી, કાગડાની સાંસ ભાંજી ગઈ આવતી ને, ઠાગા ઠળિયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઉં કાબરભાઈ કાલ હવારે. આવતી કે ન આવતી? તમારે આવતી ભણતા હોય? હા, જો માતાઓના આ કોઈને આવતી જ નહીં, કારણ એ જાત નહોતા. કારણ કે ઈ કાગડાની ઘોડે ઠાગા ઠળિયા જ કરે, સમજ્યા? એટલે ક્યાંથી મેળ આવે? એટલે પછી આવે ને, પછી ખેતર વાવ્યું ને એવી કથા આવતી. પછી ખેતરના બાજરો વાવ્યો ને પછી કાબરભાઈ પાસે જો જ નહીં કે સાસુડી તૂટી ગઈ, એટલે વેલ્ડિંગ કરાવવા જોઈએ છે કાગડો કે સાસુડી ઘડાવવું છે, એમાં એવું આવતું એમ. પણ એમાં સાર છે એટલે હું કહું છું. પછી જયારે કાબરભાઈ બધી આમ કે ને બે ઢગલા કરી નાખ્યા, એક જે બાજરો છે બાજરાનો નાનો છે, ધુહાનો મોટો છો, એટલે કાગડાને કે તમને જે ગમે ને એમાં તમે લઈ લો, પણ કાબરને ખબર કાગડો કાગડો જ હોય, એટલે એ તરત ઓલો ડુહાનો મોટો ઢગલો ને એમાં બેસી ગયો. એ કે તો હવે આ તમે રાખો, આ હું રાખું કાબરભાઈ કે. અને પછી કે છે દોહામાં પાછો એ દાણા ગોતવા પાછી સાસુડી ભાંગી ગઈ. એની ઠાગા ઠળિયા કરે અને સાસુડી જ ભાંગે બાપ. જો તમે ભજન કરો ને ભગવાનમાં તમારી મતિ ન લાગે તો શ્રમ વહી કેવલમ. સુત ગોસ્વામી કહે છે ભગવાનને જાણવાના ત્રણ રાસ્તા છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ દે. ભગવાનને કેવી રીતના જાણવા? સુત ગોસ્વામી કહે છે પ્રત્યેક કણ કણમાં ભગવાન બ્રહ્મ રૂપે બિરાજમાન છે. પ્રત્યેક જીવની અંદર ભગવાન પરમાત્મા રૂપે રહે છે અને ભગવાન નિજ ધામમાં એના ભગવાન રૂપે રહે છે. આવી રીતના ત્રણ ફેસ છે ભગવાનને જાણવાના. એટલે તો આપણે કહે ને, આપણે તો ભાઈ ભારત દેશ એવો પુણ્યશાળી દેશ છે. ભારત દેશમાં તો બાપ પશુ તો પૂજાય છે, પણ આપણા ભારત દેશમાં પથ્થરની પૂજા થાય છે બાપ. પથ્થરમાં મારો ભગવાન છે. કોઈ એમ કહે નહીં કે પથ્થરમાં ભગવાન નથી, ખંભામાં મારા નરસિંહ ભગવાનને પ્રગટ થવું પડ્યું બાપ. થાંભલામાં ભગવાન, કણ કણમાં મારો નાથ બિરાજમાન. કઈ જગ્યાએ ભગવાન નથી? પ્રહલાદ કે મને બધે ભગવાન દેખાય. આપણી દ્રષ્ટિમાં જો ભગવાન ન દેખાતા હોય ને તો આપણી દ્રષ્ટિમાં માનો એ કણું પડેલું છે. બધામાં ભગવાનને જોવો. સિયા રામ સબ જગ જાના, કરહુ પ્રણામ કર પાની. સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ કર જોર જુગ પાની. બધામાં ભગવાનના દર્શન કરો. ભગવાન બધામાં છે. આવી રીતના સુંદર વર્ણન આવે. અને ત્યાર પછી આગળ ભગવાનના અવતારોનું વર્ણન આવે છે. ભગવાનનો 24 અવતારનું વર્ણન કરતા સુત ગોસ્વામી કહે છે કે સ એવ પ્રથમમ દેવ કૌમારમ સ્વર્ગસ્થિતમ સંસાર દુરતમ બ્રહ્મ બ્રહ્મચર્યમ સખંડિતમ. વર્ણન કરતા કહે છે પહેલો અવતાર 4 કુમારનો થયો, બીજો અવતાર ભગવાન વરાહ, ત્રીજો નારદજી, ચોથો નર નારાયણ રૂપે ભગવાન પ્રગટ થયા,
પાંચમો અવતાર કપિલ ભગવાન રૂપે, છઠ્ઠો અવતાર ભગવાન દત્તાત્રેય, સાતમો યજ્ઞ રૂપે ભગવાન પ્રગટ થયા અને આઠમો ભગવાન વિશ્વદેવ રૂપે પ્રગટ થયા, નવમો પૃથ્વી રૂપે, દસમો મત્સ્ય રૂપે, 11મો કચ્છપ રૂપે ભગવાન પ્રગટ થયા, 12મો ધન્વંતરી રૂપે ભગવાન પ્રગટ થયા, 13મો મોહિણી રૂપે, 14મો નરહરિ રૂપે નરસિંહ ભગવાન પ્રગટ થયા, 15મો વામન ભગવાન, 16મો પરશુરામજી, 17મો વ્યાસદેવજી, 18મો શ્રી રામ, 19મો બલરામજી, 20મો શ્રી કૃષ્ણ, 21મો હરિ, 22મો હંસ, 23મો બુધ રૂપે અને 24મો કલ્કી રૂપે ભગવાન પ્રગટ થશે. આ 24 અવતારનું વર્ણન કર્યું અને ત્યારે વેદવ્યાસજીને એમ થયું મેં ભૂલ કરી છે. આ 24 અવતારમાં ભગવાન કૃષ્ણને અવતાર ગણાવી દીધા. ભગવાન કૃષ્ણ અવતાર નથી, ભગવાન કૃષ્ણ તો અવતારી છે. ભગવાન કૃષ્ણમાંથી બધા રૂપ પ્રગટ થયા છે, ભગવાનમાંથી બધા કૃષ્ણ મૂળ છે. એટલે વેદવ્યાસજી કહેવા લાગ્યા એતે સાંસકલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કે છે ભગવાન કૃષ્ણ સ્વયં ભગવાન છે. આજે ઘણા માથા પછાડે છે કે કોણ ભગવાન, કોને ભગવાન કહેવા. એ આ ભાગવત વાંચી લો. આ ભાગવતના પ્રણેતા લખનાર ભગવાન વેદવ્યાસજી કે છે આ સંસારમાં કોઈ ભગવાન હોય તો સ્વયં કૃષ્ણ છે, એ જ ભગવાન છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણ જ ભગવાન છે. આવી રીતના સુંદર વર્ણન કરે અને ત્યાર પછી સોનક અત્યારે જે પ્રશ્ન પૂછ્યા છે કે તમે બતાવો કે વેદવ્યાસે શા માટે ભાગવતની રચના કરી અને ભાગવત રચના કરીને કોને કીધું એ તમે કહો. અને તમે કીધું કે સગોહદન માત્ર હે ગૃહેશુ ગૃહ મેધિના. કે સુખદેવ ગોસ્વામી તો એક જગ્યાએ બેસતા નથી, એ તો જ્યાં ગાય દોહન થતું હોય અને એટલી સમય ત્યાં ઊભા રહી જાય કે ભગવાનની લીલા, કૃષ્ણની લીલા યાદ આવી જાય ગાયવાલી, એટલે ત્યાં ઊભા રહી જતા. તો પછી આ ભાગવત કેવી રીતના વેદવ્યાસજીએ સુખદેવ ગોસ્વામીને કીધું એ અમને બતાવો. વેદવ્યાસજી કેટલા બધા ગ્રંથો લખાયનું વર્ણન સુખદેવ ગોસ્વામી અહીંયા કહે છે. 12મા સ્કંદની અંદર વેદવ્યાસજીએ ગ્રંથ લખ્યા એનું વર્ણન છે. વામન પુરાણમાં વેદવ્યાસજીએ અનેક ગ્રંથો લખ્યા પણ છતાંય દુઃખી હતા. કેટલા ગ્રંથો લખ્યા તો કે છે વામન પુરાણ 18 પુરાણમાં, વામન પુરાણમાં 10,000 શ્લોક છે, લિંગ પુરાણમાં 11,000 શ્લોક, બ્રહ્માંડ પુરાણમાં 12,000 શ્લોક, મત્સ્ય પુરાણમાં 14,000 શ્લોક, ભવિષ્ય પુરાણમાં 14,500 શ્લોક. આ બધું ભાગવતમાં 12મા સ્કંદમાં લખ્યું છે. અને કહે છે વિષ્ણુ પુરાણમાં 23,000 શ્લોક લખ્યા છે, વાયુ પુરાણમાં 24,000, વરાહ પુરાણમાં 24,000, નારદ પુરાણમાં 21,000, પદ્મ પુરાણમાં 55,000 શ્લોકની રચના કરી વેદવ્યાસજીએ. એટલું જ નહીં, કે છે સ્કંદ પુરાણમાં 81,000 શ્લોક લખ્યા. એટલું નહીં, છતાં વેદવ્યાસજીએ ઇતિહાસ 1,00,000 શ્લોકનો ઇતિહાસ મહાભારત ગ્રંથની રચના કરી. છતાં વેદવ્યાસજી દુઃખી હતા, સુખી નહીં. અને ત્યારે નારદજી ત્યાં આવ્યા છે અને નારદજીએ જોયા છે અને ત્યારે વેદવ્યાસજી પાસે જઈને કીધું છે. નારદ ઉવાચ, નારદજીએ કીધું પરાશર્ય મહાભાગ ભવત કચિત આત્મના પરે તુષ્યંતિ શારીર આત્મા માનસ એવ. હે પરાશર, હે વેદવ્યાસજી, પરાશરજીના પુત્ર, તમે કેમ સંતુષ્ટ નથી, કેમ ખીન છો? ત્યારે વ્યાસદેવજી કહેવા લાગ્યા કે હા હે ગુરુદેવ, મેં અનેક પ્રકારના કે છે શાસ્ત્રો લખા પણ છતાં હું દુઃખી છું.
18 પુરાણો લેખા, 108 ઉપનિષદ લેખા, મહાભારતની રચના કરી, છતાં હું દુઃખી છું. અને ત્યારે નારદજી કીધું કે તમે આ ગ્રંથ તો લેખા હે વેદવ્યાસજી, પણ આ ગ્રંથમાં તો બધા બાદ છે. જે જે પુરાણ વાંચશે ને એમાં તમે એનો મહિમા લેખો. બધું મૂળ છે તમે ભગવાન કૃષ્ણની લીલાઓનો ગ્રંથ લેખો નથી. તમે આ 17 પુરાણ લેખા, પણ હવે તમે એક પુરાણની રચના કરો અને એ ભાગવત ભગવાન કૃષ્ણની લીલાઓનું એમાં વર્ણન થાય એવી તમે લીલા લખો. કારણ કે તમે અત્યાર સુધીના જે ગ્રંથો લેખા એ કેવા લેખા? તદવાયસમ તીર્થ, એ કાગડાના તીર્થ જેવા તમે લેખા છે. એટલે તમે કૃષ્ણની લીલાનું ગાન થાય, અશ્વગાન થાય એવી લીલાઓનું વર્ણન કરો. અને તે નારદજી પછી એના પૂર્વ જીવનની કથા કહેવા લાગ્યા છે અને કહે છે કે હું પહેલા ઉપબ્રહ્મણ નામનો ગંધર્વ હતો અને મેં ભૂલ કરી, બ્રહ્માજીના શ્રાપ લાગ્યો અને હું એક પૃથ્વી ઉપર કે છે દ્રુમિલ ગોપની ઘેરે કલાવતી મારી માં હતી, એના કુખે મારો જન્મ થયો. આ કથા બહુ મોટી છે, કારણ કે આપણે તો આમ કથા કરીશું ને તો આપણે મહિનો કથા રાખવી પડશે. એટલે આપણે આગળ હાલવાનું છે, એટલે થોડીક ફાસ્ટ કથામાં હાલશું. કારણ કે કથા તો આ ભાગવત એવું છે, એને તમે એમ ગાય રાખો ને એને રસ નીકળે જ રાખે. નવમ નવમ સારમ, નવો નવો રસ નીકળે રાખે. પણ આપણે થોડુંક ફાસ્ટ હાલવાનું છે, કારણ કે હજી પહેલા સ્કંદમાં નજીક 5મા અધ્યાયમાં 2 દિવસ થઈ ગયા, એટલે થોડીક ફાસ્ટ ગાડીમાં થોડુંક આગળ વધવું પડશે. અને ત્યાં નારદજી કહેવા લાગ્યા છે પોતાનો ઇતિહાસ. ચતુર્માસ સમય આવ્યો અને ત્યારે બ્રાહ્મણો વિચરણ કરતા હતા, સાધુ સંતો વિચરણ કરતા કરતા અમારા ગામમાં આવ્યા અને અમારા ગામમાં એ ચતુર્માસ કરવા માટે બ્રાહ્મણ રોકાણા. મારી માતા એ બ્રાહ્મણોની સેવા કરવા હરોજ જતા હતા. હું પણ મારી મા સાથે દરરોજ સેવા કરવા જતો અને બ્રાહ્મણો પ્રસન્ન થઈ જાય, એ સંતો પ્રસન્ન થઈ જાય તો એ કહેતા ક્યારેક કે બેટા હાલે તું આ જમી લે. હું પણ મારી માતાની સાથે સંતોની સેવા કરતો. તમે નાનપણથી તમારા બાળકોને સાધુ સંતોની સેવા કરાવડાવો. સાધુ સંતોની સેવા કરશે ને તો એ નિશ્ચિત એ સંતની કૃપા થશે ને તો એનું જીવન સારું થશે. આ સાધુને પ્રણામ કરાવો, એ આપણી ઘરે આવે તો એને જમાડતા શીખવાડો, એની કંઈક લઈને જાય, સાધુ પ્રસન્ન થાય. નારદજી એની માતા સાથે જાતા અને દરરોજ સંત સેવા શીખા. નારદજી કે ક્યારેક મારી માં કે આ પતલ દિયા, ક્યારેક કે આ સબ્જી માગી હોય, રોટલી માગી હોય તો હું દેવા જતો સંતોને, અને સંતો પ્રસન્ન થઈ જાય અને અમને મારી પાસે બેહાડતા. કે છે નારી મને સંતો એની પાસે બેસાડતા અને કહેતા બેટા તું આ જમી લે. સંતોએ જે ભગવાનનો પ્રસાદ ખાધો એનો પ્રસાદ ખાય નહીં, જૂઠન પ્રસાદ એને દેતા. અને નારદજી કે ત્યારે કે છે કે હે વેદવ્યાસજી, ઉશિષ્ટલે પાન અનુમોદિતો દ્વિજે સકૃતસ્મ ભુજે તદપાસ કિલ્મિષા એવં પ્રવજાત્ય વિશુદ્ધ ચેતસ તદ્ધર્મ એવાત્મ ઋષિ પ્રજાયતે. એ સંતોની કૃપા થઈ, બ્રાહ્મણો દ્વિજ બ્રાહ્મણોની કૃપા થઈ. ઉશિષ્ટ લેપાન અનુમોદિત દ્વિજ, એ દ્વિજ બ્રાહ્મણોની કૃપા થઈ અને બ્રાહ્મણોની કૃપાથી હે વેદવ્યાસજી એની કૃપાથી જ આજ હું પાછો નારદ બન્યો છું. સંતોની કૃપા જીવનમાં જો આપણી ઉપર ઉતરી જાય ને, સંતમાં એટલી તાકાત છે જે વિધાતાના લેખને ફેરવી નાખે. ભગવાનની ભક્તિમાં અને જે ભગવાનની ભક્તિ કરે એ સંતોમાં એવી તાકાત છે કે વિધાતાના લેખને મેખ મારી શકે, એ શ્રાપને પણ ફેરવી નાખે એવી કથાઓ છે. એટલે સંતોનું શરણ ગ્રહણ કરો, ભક્તોનું
અહીંયા નારદજી કહે છે કે મારા સૌભાગ્ય છે કે બ્રાહ્મણોની કૃપાથી હું પાછો નારદ બન્યો. આવી રીતના નારદજીનું ચરિત્ર કીધું અને ત્યાર પછી સનક ઇત્યાદિઓ પૂછી રહ્યા છે કે તમે બતાવો કે નિર્ગતે નારદે સૂત ભગવાન બાદરાયણ. નારદજી વેદવ્યાસજી પાસે વહી ગયા અને પછી વેદવ્યાસજીએ શું કર્યું એ તમે કહો. અને ત્યારે સુધગો સ્વામી કહેવા લાગ્યા છે બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમ તટે સમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધન. સરસ્વતી ના તટ ઉપર પશ્ચિમ તટ ઉપર સમ્યાપ્રાસ નામનો વેદવ્યાસજીનો આશ્રમ છે અને એ આશ્રમમાં ત્યારે વેદવ્યાસજીએ જોયું છે, ધ્યાન કર્યું તો અનેક જીવો કેટલા બંધનમાં હતા. માયાના એ મોહમાં સકડાઈ ગયેલા એ બંધનમાં એ જીવોને એને ધ્યાનમાં જોયા છે અને ત્યારે એના હૃદયમાં દયા આવી કે આ જીવોનો ઉદ્ધાર થાય એટલે એને ભાગવત નામની એક સંહિતાની રચના કરી. અનર્થાપસમમ સાક્ષાત ભક્તિ યોગ મધોક્ષજે લોકોસ્યાજાનંતો વિદ્યાચક્રે સાતત સંહિતામ. સાતતા સંહિતામ ભાગવતની રચના કરી છે અને ઈ આ ભાગવતને સાંભળશે તો શું થશે કે કેવી સંહિતા છે? ભગવાન કૃષ્ણની વિશેની સંહિતા છે. અસ્યામે સુણમાણાયામ કૃષ્ણ પરમ પુરુષે કે શ્રી પરમ પુરુષ ભગવાનની લીલાઓનું વર્ણન એ હૃદયની અંદર 18,000 શ્લોકની રચના કરે છે. આવી રીતના સુંદર ભાગવતની રચના કરી અને હવે એ વિચારતા હતા કે આ ભાગવત મારે કોઈકને શીખવાડવું છે પણ કોઈ એવો યોગ્ય હોવો જોઈએ ને વ્યક્તિ. અને ત્યારે એને ભગવાન દ્વારકાધીશનું ચિંતન કર્યું. ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ એક એવો છોકરો એક સંતાન આપો, હું આ ભાગવત એને શીખવાડું. અને ત્યારે કથા મળે છે એકવાર નારદજી ફરતા ફરતા કૈલાસમાં ગયા છે અને કૈલાસમાં શિવજી હતા નહીં અને પાર્વતીના વિવાહ શિવજી આર્યજી નવા નવા થયા હતા. નારદજી પાર્વતીને પૂછ્યું કેમ છો? ગુરુદેવને જોઈને પાર્વતી આનંદમાં આવ્યા કે આ તો મારે ઘરે ગુરુદેવ આવ્યા છે. પાર્વતીના ગુરુદેવ કોણ છે? નારદજી છે. સેવા કરી છે. પછી પૂછ્યું કે બેટા બધું સારું છે ને? ઘર સંસાર સારો હાલે ને? હા, ગુરુ પૂછ્યું આવે તો બહુ ભાગ કહેવાય હો બાપ. ગુરુ આપને પૂછી લે ને કે કેમ છે બેટા, સારું ને? મજામાં ને? આમ તો સમજોનું ભાગ ખુલી ગયા. નારદજીએ પૂછ્યું કેમ હાલે? એ કે બધું સારું છે, કાંઈ વાંધો છે એમ? નારદજી કે બધું તમારા પતિ તમને બહુ સાચવે છે, કાંઈ વાંધો જ નથી. જે કેઈ લઈ દે, ના જ નથી પાડતા. એક પાટણના પટોળા નથી લઈ દેતા કે આ તમને હો, પાર્વતીને નહીં. મને અમારે એક ભગત છે ને ભાવનગર ના, કે મને મારી પત્ની કીધું કે પટોળા લેવા જાવ. કે હું ગયો તો મેં કેટલા 5-7 નો આવે? એ કે 5,000 નહીં પ્રભુ, કે હું એસીમાં તો પરસેવો વળી ગયો. કેમ? એ કે એટલું ને કે ડાયરેક્ટ એલા મોટી આપણે વાત નથી કરી. એ કે આ તમે ગળામાં કે પતિદેવ હાર પહેર્યો, મને કોઈ દી કીધું નહીં કે શાને માટે પહેર્યો. એ કે બસ આટલી વાતમાં કઈ રિહાવાનું હોય? એ આ તો છે ને કે તારા જેટલા જન્મ થયા ને અને તારે કે જેટલું મૃત્યુ થયું અને એ મૃત્યુની જે ખોપડી હોય ને એ ખોપડી હું પહેરું છું. કે આ તારે તને એટલો પ્રેમ કરું છું, તારી ખોપડી જવા નથી દેતો. કેવું શિવજીએ કીધું એ ખોપડી તારા હું મારા ગળામાં પહેરું છું. કે બોલ એટલો પ્રેમ કરું છું હું તો કે હું પાર્વતી કે હું મરું તો તમે? શિવજી કે હું તો અમર છું. તો કે મારે અમર થવું છે. તો કે હાલો અમરનાથ, બીજું શું? લઈ ગયા પાર્વતીજીને અમરનાથ અમર કથા સાંભળવા. અને અહીંયા આવ્યા છે ને શિવજીએ ડમરું વગાડ્યું. જેટલા અમરનાથના જીવો હતા, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુ બધા ત્યાંથી વહી ગયા
એ કે ઝાડ નીચે શિવજી કથા કહેવા બેઠા છે. શિવજી કીધું મને હોકારો પૂરજે કે, એટલે મને ખબર પડે, કારણ કે મારી ટેવ શિવજી કે આંખ્યું વીસીને કથા કહેવાની છે, પણ તું આંખ્યું નહીં વીસતી. તમે જાગ્યો, હવે પૂરી થવામાં જ છે કથા, હવે થોડીક વાર. કથામાં હોવાય નહીં, કથામાં હોવે ને તો પછી એને છે ને મદારી બનવું પડે. અને બીજા એ તો જાગતા હોય બાજુમાં, એ હુતા હોય ને સાપ બનવાનું. તમે જોવો પછી શું કરે, મદારી બને ને એલો કણનિયામાં સાપ હોય ને એ હૂતો જ હોય, કારણ કે એ કથામાં હુઈ ગયો હતો એટલે એને પછી સર્પ બનવું પડ્યું. અને પર મદારી કટું વગાડ વગાડ કે જાય, પણ અમુક આળખું ઉઠે જ નહીં, એમાં કણનિયામાં ન ઉઠે, કારણ કે કથામાં હુઈ જાય પછી શું થાય, એ કથામાં હુતા હોય ને એ તો સર્પ બને. તો મદારી કેમ બનવું પડે, તો કે એ ઓલો હૂતો એને જગાડ્યો નહીં, એટલે પછી સર્પ રૂપે જગાડવા જવું પડે. સમજાણ? એટલે જાગજો કથામાં, કે તું જાગજે, કે તું હુઈ જાતી નહીં, કે દેવી કે હું નહીં. અને શિવજીએ કથા ચાલુ કરી, અને શિવજી પ્રથમ સ્કંદ, બીજો સ્કંદ, ત્રીજો સ્કંદ, દસમ સ્કંદમાં પહોંચ્યા. અને ત્યારે બરોબર ઝાડ જે હતું નીચે કથા કરી, એમાં ઉપર કે મેનાએ એક માળો મૂક્યો હતો, અને માળામાં એ કે ને ઈંડા હતા, એ સેવન થઈ જતા, પણ એમ અજાતા પક્ષે ઝીણી ઝીણી પાંખ આવી હતી, જે મેનાના એ પોપટના બચ્ચાને. અને ત્યારે પાર્વતી હોકારો પૂરતા હતા, પણ દસમ સ્કંદ આવ્યો ને એટલે ભગવાનની લીલામાં મગ્ન બની ગયા, ભગવાનની લીલાઓના દર્શનમાં એ ખોવાઈ ગયા, હોકારો કરતા ભૂલી ગયા. એટલે ઓલું બચ્ચું હતું ને એને હોકારો ચાલુ કર્યો, કારણ કે એને દસમ સ્કંદ સુધી કથા સાંભળી, અમર કથા. 12મો સ્કંદ પૂરો થયો ને શિવજીની આંખ ખુલી જતો, દેવી આમ ધ્યાનમાં મગ્ન કે આ હોકારો કોણ પૂરતું હતું. અને ત્યારે એલું પોપટનું બચ્ચું છે, અવાજ આવ્યો માળા માટે ફટફટ ફટ કરતું હેલ્યું, શિવજીને આમ કે ને જોયું કે આ તો ત્યાંથી એ બચ્ચું ઉડીને ભાગ્યું. અને શિવજી જો આને અમર કથા સાંભળી લીધી, શિવજી ત્રિશુલ લઈને દોડાઈ પોપટની પાછળ. અને આ બાજુ સમ્યપ્રાસ આશ્રમના એ ગંગા તટ ઉપર વેદવ્યાસજીના પત્ની વાટિકા એ કે ને પાણી ભરવા ત્યાં ગયા હતા, અને એને બગાસો નાનું એવું બસું એને મોઢામાં વહી. અને ત્યારે કથા એવી છે કે શિવજી ને આવ્યા, વાટ જોવે, પણ કરવું શું હવે, મોઢામાં જ વહી ગયું, પેટમાં જ વહી ગયું, એને કાઢવું કેમ. શિવજી આમ ઊભા છે, અને એટલામાં વેદવ્યાસજી આવ્યા. વેદવ્યાસજી કીધું કે કેમ આજ મહાદેવ અમારા આંગણે, એને આખી વાત કરી કે આને અમર કથા સાંભળી. તો વેદવ્યાસજી કે હવે અમર કથા સાંભળી જ લીધી, તો હવે તો એ અમર થઈ ગયું, હવે એ મરશે. શિવજી પાછા આવ્યા છે, અને ત્યારે હવે વાટિકાના ગર્ભની અંદર એ સુખદેવજી હવે મોટા થઈ રહ્યા છે. ગર્ભની અંદર 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ. વેદવ્યાસજી કે બેટા હવે તો જન્મ લે. એમ કેટલા 12 વર્ષ સુધી સુખદેવ સ્વામીના માતાના ગર્ભમાં રહ્યા. એક દિવસ વેદવ્યાસજી કે હવે તો તું જન્મ લે, હું વાટ જોઈ રહ્યો છું, મારે ભાગવત તને શીખવાડવું છે. કે હું નહીં આવું, અહીંયા મજા આવે છે, ત્યાં બહાર આવું તો માયા લાગી જાય, એટલે મારે જન્મ લેવો જ નથી. તો કે તને માયા નહીં લાગે, હું કહું છું, તારા પિતા તને આશીર્વાદ આપે કે એમ નહીં કે જેની માયા છે એને બોલાવો. તો માયા કોની? માધવની છે. દ્વારકાધીશનું સ્મરણ કર્યું, દ્વારકાધીશ આવ્યા. દ્વારકાધીશે કીધું કે બેટા સુખ બહાર નીકળો, તમને મારી માયા નહીં સતાવે, તમને સ્ટેમ્પ મારી દઉં, જાઓ. અને ત્યારે સુખદેવ ગોસ્વામીનો જન્મ થયો, અને એ સુખદેવ ગોસ્વામી જન્મતા વેટ જંગલમાં વહી ગયા છે. ઘરે ન રોકાણા, કારણ કે 12 વર્ષ માના ગર્ભમાં રહ્યા, એ તો પૂર્ણ તૈયાર થઈ જતા.
અને જંગલમાં વહી ગયા. વેદવ્યાસજી દુઃખી થઈ ગયા. માંડ આ છોકરાએ જન્મ લીધો, હવે જંગલમાં વહી ગયા. એને હવે પાછા બોલાવા છે. કેમ બોલાવા? ત્યારે એને ભાગવતના એ શ્લોકોનું ગાન કરવા માટે એના શિષ્યોને કીધું, તમે જાઓ જંગલમાં અને ભાગવતના શ્લોકોનું જ્ઞાન કરો. જૈમિની પહેલે ત્યારે ઋષિઓ છે એ બધા જંગલમાં ભાગવતના જે વેદવ્યાસજી અમુક શ્લોક શીખવાડ્યા હતા એને કીધું હતું કે તમે ગાવ જાઓ. અને ત્યારે કથા મળે છે વેદવ્યાસજીના શિષ્યો એ ભાગવતમાંથી એક ભગવાનના રૂપનું, ભગવાનનું સૌંદર્યનું વર્ણન છે. વેણુગીતમાંથી શ્લોક છે, બરહા પીડમ નટવર વપો કરણ્યો કર્ણકારમ બિભ્રત વાસ કનક કપિશમ વ્યજયંતી સમાલમ રંધ્રાણ વેણુદર સુદિયા પુર્યન ગોપ વૃંદે વૃંદારણ્યમ સપદરમણમ પ્રાવિશકોપકીર્તિ. સુખદેવ ગોસ્વામી શ્લોકને સાંભળ્યો અને કીધું, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણકારમ. વર્ણન કરે છે કે ભગવાન એના મસ્તક ઉપર ભગવાન મોર પીંછને ધારણ કરે છે. ભગવાન એના કાન ઉપર સુંદર કે છે કરણના ફૂલને ધારણ કર્યા છે. અને ભગવાન પિતાંબર ધારણ કરે, વ્યજંતી માલા. ભગવાન એના હોઠ ઉપર સુંદર અધરામિત ઉપર સુંદર વેણુને ધારણ કરી છે. અને ભગવાન એના બાળ સખાઓ સાથે ભગવાનની વૃંદાવનની અંદર ગાન કરતા કરતા નીકળ્યા છે. ઓહો, ભગવાનનું આવું સુંદર લાવણ્ય રૂપ. ત્યાં તો બીજો એક શિષ્ય શ્લોક બોલા, વેદવ્યાસજીના શિષ્ય, અને ભગવાનની કૃપાનું વર્ણન બોલ્યા. અહો બકિમ સ્તન નિરંતમ મુનિ. એ મુનિએ સુખદેવ ગોસ્વામીને આ શ્લોકો કીધા. આવી રીતના સુંદર ભાગવતની રચના થઈ ગઈ. હવે સુખદેવ પાસે આ ભાગવત આવી ગયું છે. અને હવે કાલે પાછા આપણે આગળ વધશું અને આગળ સુંદર વર્ણન આવશે. ભગવાન શ્રી કૃષ્ણના ફૈબા સ્તુતિ કરે છે. શરૂઆત ત્યાંથી કાલે કથા કરશું કે ભગવાનના ફઈ કુંતી માતા ભગવાનની સ્તુતિ કરે. એ ભગવાનના એ દ્વાદશ મહાજનમાં એક મહાજન પિતામાં ભગવાનને પ્રાર્થના કરે, એની કાલે કથા કરશું. આજે આપણે અહીંયા કથાને વિશ્રામ લેશે અને આવતીકાલે ઠીક 3:30 વાગે આવી જાજો અને કથાને આપણે આગળ વધશું. કથાને પૂર્ણાહુતિ કરી અર્થાત આજના દિવસે એને વિશ્રામ આપી એ પહેલા 2 મિનિટ કીર્તન. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે બોલો હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે
હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આજે ભાગવતનો દ્વિતીય દિવસ અહીંયા પૂર્ણ થાય. વિશેષ અમારે મુંબઈથી અમારા બધા ભક્તો પધાર્યા છે. અમારે ઘનસુંદર પ્રભુ, રાજતિલક પ્રભુ, અમારે કુલદીપ પ્રભુ, અમારે બાલભોગ પ્રભુ, અમારા શ્રીનાથજી પ્રભુ, આ બધા રાજેશ પ્રભુ, આ બધા આવ્યા છે. તો અને ભાવનગરથી પણ ઘણા ભક્તો આવ્યા છે. રમાપતિ પ્રભુ, ભરતભાઈ પ્રભુ, એના માતાઓ સાથે. તો બધા ભક્તોનું સ્વાગત છે કથામાં. અને વિશેષ હવે અમારા ભક્તો આવ્યા છે, 2-5 દી અહીં રોકાવાના પણ છે. કારણ કે સંતોનું કામ જ એ છે ને ઉદ્ધાર કરવો, જીવોને ભગવાનનું નામ લેવું. એટલે અમારા ભક્તોનું કહેવું છે કે અહીંયા આવ્યા છીએ તો આપણે છે ને કે દરરોજ સવારમાં આપણા કથા મંડપમાં જ સવારમાં મંગલા આરતી કરીએ. અને એ પણ 6 વાગે તમારે અનુકૂળતા સમયે. બોલો 6 વાગે. 6 વાગે આપણે ઉઠીને અહીંયા આવવાનું છે. મંગલા આરતી કેવી હોય, એ મંગલામાં કેવા કીર્તન થાય, ભગવાનની આરતી થાય, એ બધું અહીંયા થશે. તો સવારે 6 વાગે તમે બધા આવો અને આપણે અહીંયા મંગલા આરતી કરશું. તો તમને બધા નિવેદન છે કે મંગલા આરતીમાં આવવાનું. અને ત્યાર પછી અમારા ભક્તો કહે છે જે ફ્રી હોય એ પછી 6 વાગે મંગલા આરતી પૂરી થાય ને 7:30-8 વાગે પછી આપણે આજુબાજુના ગામમાં કીર્તન કરશું. અહીંયા કાલે શરૂઆત અહીંથી જ, કારણ કે સંતોની ભૂમિ, અને અહીંથી ને શરૂઆત આપણે કરીએ કાલે. કે બહાર બીજો પ્લાન છે? અહીંયા જ ને હમણાં એલાઉન્સ કરશે. ઓકે. તો એક તમને કહેશે હમણાં ક્યાં જવું. તો અને છતાં તમને એમ લાગે હજી કથા અમારે કથા રસ પીવો જ છે, તો અમારે ઘનસુંદર પ્રભુ અહીંયા આવ્યા છે. એ પણ બહુ સુંદર ભાગવત કથા કરે છે. તો આજુબાજુમાં દરરોજ સાંજે પ્રોગ્રામ રાખ્યા છે, કથાઓ રાખી. તો અમારે એ દરરોજ કથા કરવાના છે. અને આજે બાજુના ગામમાં જ કે નજીક, અહીંયા નજીક આમ સીધા જાઓ સીમાડો કેટલે કે ને એટલું જ વાડુકર ગામમાં આજે હમણાં 8 વાગે સત્સંગ છે અમારા ઘનસુંદર પ્રભુ દ્વારા. તો કીર્તન જ્ઞાન 1-1.5 કલાક કથા થશે. અને તો તમને બધાને કે ને આમ કે ને ભક્તિમય બનવાનો આ મોકો છે કે એક ગામના આવા સંત થઈ ગયા તો એને કેવું ભજન કર્યું છે તમને થોડીક ઝલક અહીંયા અમારા ભક્તો બધા આપશે. તો તમે બધા સમય નીકાળો ને આવો. થોડોક 5 દિવસ વહેલા ઉઠો. આમ તો ખૂતા જ રેવી સીવી તો કમસે કમ 5 દિવસ ગામડે આવ્યા ને વહેલા સૂઈ જાય અને વહેલા ઉઠીને કીર્તનમાં આનંદ લઈએ અને જીવનને સાર્થક કરી. હરે કૃષ્ણ. નો લાભ આપ્યો. અને આગળ આજના દિવસના પ્રસાદના દાતા છે લાભુભાઈ નાથાભાઈ સાંકડાસરિયા, સ્વર્ગવાસ નાથા દાદા દિયાળભાઈ સાંકડાસરિયાના સ્મરણાર્થે પ્રસાદ રાખ્યો છે ચારેય ભાઈઓ ભેગા થઈને. તો આજે જેનો પ્રસાદ છે ને એની આરતીનો વારો છે. તો આગળ આપણે આરતીનો કાર્યક્રમ કરવાનો છે ને. રામ રામ હરે હરે. વાહ, કેટલા તિલક કરીને એવું લાગે છે કે કંઈક સ્વર્ગમાંથી દેવીઓ અને દેવતાઓ ઉતરી ગયા હોય. તો પ્રભુજી કીધું એમ ભાગવત કથા વેદવ્યાસ ભગવાને ભાગવતની રચના કરી નારદજીની પ્રેરણાથી. તો ભાગવત શું કામ લખ્યું? વ્યાસ ભગવાને સ્વયં સ્પષ્ટતા કરી કે પિતૃઓના ઉદ્ધાર માટે, સમાજ સેવા માટે, સમાજ સુધાર માટે ભાગવત લખવા પાછળનો ઉદ્દેશ શું છે? તો વ્યાસ ભગવાન જેણે ભાગવતને લખ્યું છે એણે સ્પષ્ટતા કરી યસ્યામ વેશ્વયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે. આને સાંભળવા માત્રથી, શ્રીમદ ભાગવત સાંભળવા માત્રથી પરમ પુરુષ ભગવાન કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. જીવોને કૃષ્ણ ભક્તિ દેવા માટે વ્યાસ ભગવાને આ ભાગવતની રચના કરી છે. સમાજનું કલ્યાણ એની મેળે થાય છે, પિતૃઓનો ઉદ્ધાર આપમેળે આ બધા કાર્ય થશે જ ભાગવતથી. પણ ભાગવતનો મુખ્ય ઉદ્દેશ્ય છે જીવોને કૃષ્ણ ભક્તિ આપવાનું. તો આપણે 5 દિવસ સુધી, હવે 5 દિવસ બાકી છે તો એક ભક્તિમય વાતાવરણ બને. કથાઓ તો ગામે ગામમાં થતી હોય, પણ અમારે આ બધા ભક્તો મુંબઈથી, સુરતથી, ભાવનગરથી એટલા માટે આવ્યા છે કે અહીંયા મળીને કથા તો થાય જ છે, પણ સાથે એક કીર્તન થાય, મંગળા આરતી થાય. તો એટલા માટે
પ્રભુજી કહેતા હતા જેને સમય હોય એ આવે. સમય હોય એ આવે નહીં. અહીં સમય અમારે થોડો છે, અમે ત્યાં જ છેકથી અહીંયા આવ્યા. અહીંયા થોડો સમય છે. हाँ, समय होए कि न होए, जब तक रहेगी जिंदगी फुर्सत न मिलेगी काम से, कुछ समय तो ऐसा निकाल प्रेम कर ले राम से. સમય કાઢવો પડશે, બાકી સમય કોઈની પાસે નથી. સમય છે પણ ભગવાન માટે કોઈની પાસે સમય નથી. બાકી આપણા વ્યવહાર માટે આપણી પાસે સમય જ સમય છે. આપણા પરિવાર માટે આપણી પાસે સમય જ સમય છે. હવે વોટ્સઅપ ને ફેસબુક માટે તો ઓહો ઢગલા મોટે સમય છે. ઠાકુરજી માટે સમય નથી, પણ કાઢવો પડશે. જો આત્મકલ્યાણ કરવું હોય, 5 દિવસ છે, પછી તો આપણે સુરત જઈશું, મુંબઈ જઈશું, ભાવનગર જઈશું. આખું વર્ષ આપણે કામકાજને વ્યવહારને આપણું બધું કરવાના જ છીએ. પણ ભગવાને અવસર આપ્યો છે જીવનમાં, તો 5 દિવસ એનો પૂરો લાભ લઈ લઈએ. તો વધારે સમય ન લેતા કાલ સવારે આપણે ઠીક 6 વાગે અહીંયા જ કથા પંડાલમાં ભાગવત ભગવાનના સાનિધ્યમાં મંગલા આરતી કરીશું. આમ તો મંગલા આરતીનો સમય 4:30 વાગ્યાનો છે, પણ બધા જ આવી શકો એટલા માટે આપણે 6 વાગે મંગળા આરતી કરીશું. અને મંગળા આરતી પછી આપણે બધા ભેગા મળીને એક માળા કરીશું મહામંત્રની. તો એક સાથે એક અવાજમાં 10-12 મિનિટ થશે, પણ તમે આવશો તો મજા આવશે અને કલ્યાણ તો થશે જ. પણ જેને માળા કઈ રીતે કરવી, જો કદાચ ન આવડતું હોય તો મારા ભક્તો અહીંયા છે, એ તમને શીખવાડશે. પણ તો આવી રીતે આપણે લગભગ કલાકમાં બધું જ થઈ જશે. અને પછી 7 વાગે આપણે આખા ગામમાં, તમારા ગામમાં જ પ્રભાત ફેરીમાં નીકળશું, ઠાકોરજીનું નામ ગાતા ગાતા. આપણા સંતોની આ પરંપરા અહીંયા એવું થાય છે. અમારા ગામ બોચડવામાં હવે તો બંધ થઈ ગયું. જે મહારાજ કરાવતા હતા એ હવે નથી રહ્યા. નહીં તો દર પૂનમે અને દર એકાદશીએ આખા ગામમાં પ્રભાત ફેરી નીકળતી. તો તમારે બધાને કાલે પ્રભાત ફેરીમાં આવવાનું છે, મંગળા આરતીમાં પણ આવવાનું છે. હા, ગુજરાતીમાં બોલું તમને સમજાશે કે હિન્દીમાં બોલું? હા, અમને જો ભાઈ મહારાષ્ટ્રમાં મુંબઈમાં રહી રહીને હિન્દી બોલવાની ટેવ પડી ગઈ છે, એટલે તમે કદાચ ન સમજતા હો તો હિન્દીમાં બોલું, પણ આવવાનું છે. આમ હાથ ઊંચા કરો, કેટલાક લોકો આવશો? હા, એ કેમેરાવાળા ભાઈ આમ કેમેરો કરો, ખબર પડે કેટલાય હાથ ઊંચા. તો 7 વાગે આપણે જઈશું ગામમાં અને 8 વાગ્યા સુધીમાં આવી જઈશું. કદાચ ન આવીએ તો માતાઓને કદાચ કામ હોય તો થોડા ઘણા વહેલા મોડા પણ તમે નીકળી શકો છો, પણ આવવાનું. ભાઈ આ રસોઈના દાતા હતા, તો તે પણ આજે છેલ્લે આરતી પૂરી થાય ને ત્યારે પ્રભુજીના આશીર્વાદ લેવા માટે આવશે, તેમના પરિવારના સભ્યો. અને આજની પ્રસાદી છે સ્વર્ગસ્થ ગંગાબેન ખોડાભાઈ આંબલિયા, ગંગાબેન પ્રાગજીભાઈ આંબલિયા તરફથી, અને તેમના હસ્તક છે સગનભાઈ પ્રાગજીભાઈ અને વાલજીભાઈ પ્રાગજીભાઈ. તો એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવશું. અને હવે આપણે આરતી માટે લાભુ દાદાના પરિવાર બધા આવશો આગળ સ્ટેજ પાસે. ધન્યવાદ.
કાના કાળા ગોવર્ધનને તોયો ટચલી આંગળીએ પ્રભુ ટચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય 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 ગિરિધારી ઓમ જય કાના કાળા ગુણતણો તુજ પાર કેમે નહીં આવે પ્રભુ કેમે નહીં આવે નીતિ નીતિ વેદ પુકારે નીતિ વેદ પુકારે પુનિત શું ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ હૃદયહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ મંગલ સર્વ મંગલ માંગલ્ય સર્વાધિ સાધિકા શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ જય પ્રભુપદ જય પ્રભુપદ પ્રભુપદ જય હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો મોંઘીબા અને હિનાબેન હેમાલીબેન જ્યાં હોય ત્યાંથી અહીં સ્ટેજ પર આવી જાય.